નશેડીને નશો કરવા પૈસા ન આપતા એકના એક દીકરાની હત્યા કરી સુરતમાં સનસનીખેજ ઘટના બની છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા કારખાનેથી કામ કરી પરત ફરી રહેલા 17 વર્ષીય કિશોરની નશાખોર દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી। કિશોરે પૈસા ન હોવાથી ઇનકાર કર્યો હતો, જેથી આ શખ્સે કિશોર ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની કરપીણ હત્યા કરી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને મોડી રાત્રે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। જો કે પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા મીડ્યા। ઈ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે। શું લેવા માર્યો? અરે ઈ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાઈમાં એને મારવા મીડ્યો સાહેબ। ઈ તો હાલ્યો તો કામે બેનભાઈ હાલ્યા હતા કારખાને 8 વાગે એને મારવા મીડ્યો। અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ। આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઉભો હતો અને આ બાળક પાસેથી કઈ કે નજીવા પૈસા માંગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષીય રત્ન કલાકારનું લક્ષ્મણનગર નજીક મોડી રાત્રે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। રત્ન કલાકાર પરિવારનો એક જ દીકરો હતો અને રત્ન કલાકારનું કામ કરી પરિવારને મદદ કરતો હતો। પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ શેટ્ટી નામનો વ્યક્તિ કે જે પોલીસ પકડમાં ઊભો છે તે નશાનો આદી હતો અને નશો કરવા માટે મન્નાર રત્ન કલાકાર પાસે પૈસાની માંગણી કરી હતી। જો કે રત્ન કલાકારે પૈસા આપવાની ના પાડતા તેમની સાથે સૌપ્રથમ તો ઝઘડો કર્યો હતો અને જોતજોતામાં પ્રભુ શેટ્ટી ઉશ્કેરમાં આવીને ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી હતી। જો કે રત્ન કલાકાર અને તેમાં પણ 17 વર્ષના યુવાનની હત્યાનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ જોવા મળ્યો હતો। લોકોના ટોળે રસ્તા પર ઉતરી આવ્યા હતા, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। જો કે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। કહેવામાં આવે છે કે મન્નાર યુવક અને આરોપી એક જ સોસાયટીમાં રહેતા છે અને જે પ્રકારે પ્રભુ શેટ્ટી છે નશાનો આદી છે અને નશો કરવા પૈસા માંગતા મન્નાર યુવકે પૈસા ના આપતા આ યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। જો કે પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે 40 ડિગ્રીના ઉકળાટ વચ્ચે અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં ધમધમતા બરફના ઉદ્યોગોમાં તેજી આવી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફાર્માડાઇઝ જેવી હેવી કેમિકલ પ્લાન્ટમાં તાપમાન સંતુલિત રાખવા માટે બરફનો ઉપયોગ જરૂરી બની જાય છે। ઊંચા તાપમાને આ કેમિકલ્સ જ્વલનશીલ બની શકે છે, તેથી સુરક્ષા હેતુથી બરફનો વ્યાપક ઉપયોગ થતો હોય છે। સાથે જ ઠંડા પીણા વેચતા સ્ટોલ્સમાં પણ બરફની માંગ વધી છે। એટલું જ નહીં, જાહેર સ્થળોએ થર્મલ બોટલ અને કુલર્સમાં પણ બરફનો ઉપયોગ વધ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોથી કેમિકલ યુનિટો હવે પરંપરાગત બરફના ઉપયોગ બદલે ચિલિંગ પ્લાન્ટની દિશામાં વળી રહ્યા છે। આ બદલાવથી બરફ ઉદ્યોગમાં સ્પર્ધા વધી છે, તો વળી ઉનાળામાં ઊંચા વીજ વપરાશના કારણે વારંવાર વીજ પુરવઠા ખોરવાતા બરફ ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે। 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે।